બેટા મારા ખાતાની માલીબા 2 પાલીનો તાવો 4 પાલીનું ધોરું ધાન અને 1 બુટિયો બોકડો. પણ બેટા મારો તારો મારો કરાર એકલો. એ બુટિયો બોકડો રહ્યો ને મને પાર કરીને જમાડ ને અને એનું પિયાણ પીને મારા દીકરા અને તારા ઘરે જે હજણી રહી ને એની હારે 100 મહિના લગી બેન ભાઈ ના સંબંધે રહેવું પડે મારી ના. મારો બીજો કાંઈ કરાર નથી, ખાલી આટલું મારું પારકરીનું ધરમ પાય. બેઠા એક દીજો મારે પારકરી આરે મારા હુરિયા જો તારા ગીતડા નો ગવડાવું ને અને મારી હથેળીની મારી પર મારા હુરિયા તને નો રમાડું ને તેથી મને ગઢ પારકરીને કોઈ લાગી જાય ભાઈ. કીધું છે ને અમે કઈ કે નથી મફતમાં મળતા એના મૂળ. આ હતું એનું મૂળ છે. આ માયા ધન થી એનું મૂળ નો થાય. ધર્મની ગતિ પૂદોયલી મરીના કે પારે એનું પુન રાખે એની દેવી હાથું તૈયા દેખના બલી જાન દેવા પડે. અત્યારે આપણે ધર્મને ગોતવું પડે છે. આ અને ઓલા તો ખાલી આમ આંખ બંધ કરે ને હામી આવી ડૂબી ઓલા બાળવા કોઈને તેલનો તરીસ્યો ગુગરનો ગાંઠિયો અમે ઝડપલા આડો પડદો બાંધે ગઢ પાવાની દેવી પડદા આડી આવીને વાતો કરતી મારી નાક એમાં વાલા જાળવાની જઈને હજડીને વાત કરી કે હજડી પારકની મેલડીનો આવો કરાર છે. જગતમાં કીધું છે ને કે નર નારી એક મતા ઈ સરગાપુરીમાં સતા એક મન હોવું જોઈએ. ધીરુભુઆ ગાડાના પૈડા બે હરખા હોય ને તો જ્યાં જવું હોય ને ત્યાં પૂગાય. નાનું મોટું હોય ને બાબા એ ઠેર મુકામે ફૂગે નહીં. રંજીત ભુવા નાના મોટા પૈડા હોય ને ઠેર ફૂગે નહીં. ગોપું ખવડાવી દીધું. તલામની ગતિ કે હુરિયા આવા તે આપણા કિયા જલમના ભૂની ઈસી ભલા માણસ કદાચ કોક દુખિયાનું દુઃખ ભાંગતી હોય અને એ દેવી કોક રોતા હોય ને સાના રાખતી હોય ને કોકનું દુઃખ ભાંગતી હોય તો કાંઈ વાંધો નહીં. હુરિયા દેવીને પૂજા પમાં લે
મારી નાય આ તો હદાય સમજણ વગરના હાંગલા પીંજણ કુબેડા ખાય સિસોડો ગાંગરે ને રહ કુંડામાં જાય એના જેવું તો આપણેથી ભૂલ પડે ને પણ અત્યારે દિવ્ય શું કીધું છે અત્યારે તો હળાહળ કળિયુગ છે અત્યારે દેવીની એટલી બોલી મારી વચ્ચે મારી કરિયાદ મારા ભૂલા મારા પડિયા કે ગાયના સિંગ માથે રાઈનો દાણો ફેરાય ભલા માણા આટલી ફેરે આટલી વાર મારી વસ્તુનું રત્નની દેવી માથે શું રાખો વિચાર તો કરો ગાયના સિંગ માથે રાઈનો દાણો કેટલી વાર ફેરાય પણ એટલી વાર નથી ગાયના સિંગ માથે રાઈનો દાણો ઠેડાય આટલી વાર મારી આમે સુરતા રાખ અને બેટા આ બાના દીધા છે જો એ બાનાની પૈત જવા દઉં ને દાદા રત્નાની દેવીને કોઈ લાગી જાય મારી સંદણ માટુની મનાવેલી મારી સંદણ માટુની આવા સસંગી છોડવાની મનાવેલી આહને હદાય સસંગી છોડવા હતા સંદણના ઝાડવા એને કેવા પડે વનરાયની માલિકા ખાલી એક સંદનનું ઝાડવું થાય ને આખી વનરાય છે ને ખીલાવી દીયો આ જીરાગઢની જગ્યા માથે મારા બાપ રત્ના જેવું એક સંદનનું ઝાડવું થયું આ બગીચો છે ને આ વનરાય છે ને ખીલી ગઈ છે પણ પ્રતાપ મારા બાપ રત્નાનો છે જીરાગઢની જગ્યામાંથી સંદર્ભનું ઝાડવું છે પણ તો વાતમાં વાત યાદ આવે સમજુ માણસોએ કીધું છે એક સંદાળ મુઈગું વનની માં પછી ખીલી ઉઠી સારી કોક પુરાવ જના મનાય મારા પૂઈ આવો સપૂત પાઈ કોઈ મારા કડમાં સંદને ઉઈગો વનની માય ખીલી ઉઠી સારી વનરાય કોક પૂર્વ જન્મના અમારા પૂન કે આવો સપૂત આવો ગુણવાન અમારા કુંડની માલિકા હીરો આખા કુટુંબની માલિકા એકાદું એવો કોક માટુડું એકાદું ઝાડવું હોય ને આખા કુટુંબને તારી દે પણ સંદણ જેવા હોય ઈ પણ કવિએ પાછો રહે ભાઈ જવાબ દીધો એક વાસ ઉઈગો વનની માં ભાઈ વાહ ઉઈગો વનની માય પછી રોવા લાગી સારી જે વનરાય સંદનનો છોડવો ઉગે એટલે દાંત કાઢતી હતી એની વનરાયની માલીમાં વાહનો ફોટો ફોટોની વનરાય હતી ને રોવા વનરાય વિચાર કરે કે કોઈ પૂર્વ જન્મના પાપ આંબી ગયા આ કડની માલીમાં આવો કપૂર મારી નાય તા જોવાની અમને સમજવા જેવું છે આ ગઈઢી અમને તો હજી ખબર જ હોય કોક આવા ગરીબ માણસો કામ કર્યું હોય પોતા પાસે હોય ન હોય
ન હોય તો ગોપાઈ ઉસીના લઈને શેવટ દેવીના દર્શન કરવા ગયા. હવે અહીંયા આતારે હંસડા ઘણા એવા આવે છે, વાતની વાતમાં બગાડી નાખે. મારી નાઈટ, હું તો એક નાઈટના દીકરા તરીકે પગે લાગીને મારી હિન્દી નાઈટને કહું છું, ગમે અહીંયા જાવ ને દેવીના દેરાહરાની માલિપા જાવ ને માણાની શરમ ન રાખતા, પણ જે જગ્યામાંથી દેવી જમવા ઉતરી હોય ને એ દેવીની શરમ ને એની આબરૂ રાખજો. અને ભલા માણા કોઈ તમને બે વેણ કે નહીં સહન કરી લેજો. અને જગતની માલિપા જો તમને કોઈ દી ઓશિયારા રહેવા દે ને પછી તમારી દેવી નહીં કોઈ પણ નાઈટની દેવી હોય જગ્યામાં સહન કરી અને વ્યા જાવ એને તો ખબર જ હોય. કેમ કે અમે તો ગામો ગામ જાય છે, જોઈ છે ને એટલે અંદર જીવ ભરે છે ને એટલે કેવું પડે છે. નગર ગાવા વાળા હોય કલાકાર હોય ને મીઠું મીઠું બોલે હાસું ન પણ મારો થોડોક જીવ ભરે ને એટલે કહું છું થોડુંક સહન કરી લેવાનું. એમાં છે ને આંબો ઉગે વનરાયની માલિપા વાહ ઉગે એટલે શું કામ રોવા મને? સંદણ ઉગે એટલે દાંત કાઢે, વાહ ઉગે એટલે રોવા મને શું કામ? વાહડો હોય ને વાહડા એને વધતા વાર ન લાગે, કાતરિયું કાઢી જાય. પાણી મળે કે ન મળે એને કઈ પાણીની જરૂર નહીં એટલે એમને વધતા હોય. અને સંદણને ઉછેરવું ને બહુ મોંઘું છે. ઓલા વનની માલિપા સંદણ હુકાઈ ગયો તો વનના પંખીડાઓને ખબર પડી કે સંદણ હુકાઈ ગયો છે, ઇન્દર કઠિયારો આવી અને કાપી જવાનું કાંઈ. પછી જે પંખીડા હતા ને એને પાંખું ના પાંદડા એને સાસુ ના ટીટિયા કરી હુકાઈ ગયેલો સંદણ લીલો કર્યો એ મરી નાઈટ કેને કહેવાય? કોઈ પણ જગ્યામાંથી ગયા હોય કોઈ ગરીબ માણસની દેવી હોય ને એનું કામ જઈ અને ભેગા રહી અને દીપાવી દે બાપા કાંઈ મૂંઝાતો નહીં હો, તમારે નમળો નિહાકો નાખો ને અમે બેઠા છે. અને વસ્તી હાટું થઈ અને દેવીને પંજોત કરે કે મારી જો આ ગરીબ વસ્તી સામું જો, મારા બાપ રત્નાની દેવી આજ તું આ વસ્તીનો કણુકો ખાવા ઉતરીશો, આ વસ્તીની માલિપા કોક દુખિયા જાણવા આવીશી જો. આવું તો બાપા ક્યાંક જોવા મળે, બાકી તો હાઈ હોય અને હવારે 3000 થારીઓ લાવીને તોય ઓછી પડે. ઈ મારી હસડાની મનાવેલી વાહ ઉગે એટલે રોવે કે વાહને વધતા વાર ન લાગે. વાહમાંથી બીજો વાહ વી કાતરિયા વાહ થઈ જાય અને સૈતર વૈશાખના તડકા તપે અને ઓતર દખણના વાહ વાવા લાગે ને વાહડા હોય ને હામાં ગહાવા માંડે. અમે ચૂરણા ગાય તે નથી ગહાતા, સમજ્યા જેવું છે. વાહડા હામાં ગહાય ને એટલે આવા ડોહા હોય એને ખબર હોય એમાંથી તણખા જરે. વાહને હામો કહો ને એમાં તણખા જરે, એમાંથી અગ્નિ પ્રગટ થાય. અગ્નિ પ્રગટ થાય પછી આખું વન હોય ઈ બળી અને રાખ થાય. મારી હસલાલી અમલાવેલી બાબા તો જીરાગઢ એટલે અહીંયા આધ્રોજ્યની કલમ
ને એ ભાષા મજો કઠી કાટાની કરાયની મરીના વાલા વાયુ કાટાની કરાયની વાલા વઢેવા રમવા આજે આ બેઠા છે ને વાલા છે એટલે બેઠા છે આ વઢીલી જગતને વઢવાનું ઉલા નગણા હારે મેળો ઓયની મરીના ઉલા વીરી ને કોઈ દીવરામ નું આવે ની મરીના ખુરીઓ ને હજની પારકની પૂજામાં લીધી ધર્મ ને કોકર આવરસાવું હોય છે કોઈને ખબર પડી ગયેલા ભાઈ હુરિયો માતાજીનો ભૂ છે તો કોક દુખિયા હોય તો જાય પૂરા દાદા 2-5 દીથી આ માથું દુખે માતાજીની શક્તિ આપે પૂરા દાદા માં પારકરીનું નામ લઈને દુખિયાને શક્તિ આપે સારું થઈ જાય માતાજીના નિવેદ આપી જમાડે એક દુખિયો બીજાને કી ભાઈ ફલાણા ગામ ભુવા બહુ સારા છે માતાજી બહુ સારું કામ કરે ધીરે 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 જગતની માલિકા પ્રખ્યાત થઈ ગયા અને હુરા દાદા ભાઈ એટલા દુખી આવે દી ઉગે કે દી હાથ में અહીંયા લગી દાદાભાઈ આવી અને રોવા મળે પણ ખાલી પછી તો મારો બાપ હુરિયો સપટી નહીં ખાલી માથે હાથ ફેરવે ને દુખિયા હોય ને એનું દુઃખ મટી જાય પારગરની માલિકા જગતની માલિકા હુરા દાદા થાવા એવું નહીં માતાજી એટલા કામ કરે કે પારકરની માલિકા દર અજવારી આઈટમ આવે ને વાત તો હવે વિચારવા જેવી આવશે દર અજવારી આઈટમ આવે માતાજીના ખાતા આવ્યા હોય નરની બુદ્ધ આવ્યા હોય દર અંજવારી આઠમે દેવીને જમાડે અરે નાયતને બોલાવે ડાકલા ભૂગરું વગાડે દેવીના રંગરાગ કરે દર અંજવારી આઠમે પારકરીને જમાડે તિમોરા અહીંયા આવ્યો તો મને રાજાભાઈએ કીધું મને કે ખરેખર આ જીરાગઢમાં એવો ઇતિહાસ બન્યો ભાઈ એક જ થાંભલીએ દેવી 3 વખત જમ્યું
અને આજે 5મા કે આ 6ઠા માતાજીના નિવૃત્ત છે. શું થાય હો ભાઈ, 50 60 વર્ષ વીએ જાય છે. અમુક ઠેકાણે તો જોયું છે કર હોતા મરી જાય, કરે નથી લેવા. પણ અહીંયા જો એક મહિનામાં 100 7 વખત દેવી દર્શન દેતી હોય, શું કામ? એ તમારો જે ભાવ જોવે છે, તમારી જે હાડની ગરીબાઈ જોવે છે ને બાપ, દે વધેની માલિકા મારા પહુડા છે, વધેની માલિકાથી મારી જગ્યા માથે આવે ના, જીરાગઢની જગ્યા માથે મારા પહુડા રહ્યા ને કિલોલ કરતા હોય, આનંદ કરતા હોય, મારા ખોડાની માલિકા રમતા હોય ને, મુન રતનાની દેવી ને મારી જોઈ મારા બાપ રતનાની દેવી. અરે બીજું તો તને કઈ કેતો નથી, પણ આ માળો વિખાવા દેતી નહીં હો. મારી વસ્તી શું દાદા રત્નાની દેવી મને ટકોરો મારો આ જગ્યા માથે અમારા ગરીબ પહુડા રહ્યા ને, મારા પાયખુ વિલાલા પગુડા જોઈજી મારા બાપ રતનાની મળે. આ પગુડા કાલ ઉડી અને વધેની વાટે વિયા જાય હો. વધેની વાટે આ વસ્તુનો ધણી કોણ બને? અને આ જગ્યા માથે મારા બાપ રત્નાની દેવી બોલી માંડી. જેઠા ડોહાની વસ્તી મારા બાપ રત્નાની દેવી પારકરની જગ્યામાં દર અંજવારી આઈટમ આવે. ગઢ પારકની ને જમાડે સમયને જાતા વાર નો લાગે. ધીરે 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 સમય ગયો. પછી તો
आज के मारा बाप रत्नानी सार मुलकनी मालीबाईनी हुमाइश छे मारा बाप हुरिया ने हजड़ी नाइट में वातू थाती के बाबा दर्शन करवा जाओ तो पारकरनी मालीबा दर्शन कर्या जे उस मारी नाइट के बिना दर्शन नहीं जाई दिन गणनता मास गया वरहे आतरिया सूरत भूली साहिबा के जेना नामे विहरिया पारकरनी जगह माथी मारो बाप हुरियो ने हजड़ी 55 60 વર્ષની ઉંમર થઈ પાપળ્યા પરી પ્રિગટાયન પીડી વરણા વાળ બિના મેરી દેવી જેમ દેડીની જગ્યામાંથી મારો બાપ હામરદાસ મારી માફ કરી ના એના 60 વર્ષ હોવી આવી ગયા હતા કારણ કે બાપ સમય છે એટલે વાત થાય છે 60 ને માથે હાથ તો હોવી આવી ગયા મારો બાપ હામરદાસ માં પેરમાં મિત્રો દુઃખ તો એને કહેવાય દુઃખ વેળા તો એને કોઈ બી કહેવાય 60 વર્ષ લગી જેનું આંગણું હુનું હોય છે જગત એને મેળા નહીં મારતું હોય ભલા માણસ શું દેવી 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 કરો છો આ હામરદાસે તો નામું વરી જાહે આ હામરદાસે તો નામું વરી જવાનું શું દેવી દેવી જગત મેણા મારે હો પણ બાપ ધીરજ રાખો ને એના ફળ મીઠા હોય આજ કદાચ ગારિયા કુળનો બગીચા હોય ગામડા હોય ને મારા બાપ હામરદાસ ની તો ભક્તિ છે પણ એ રુદન છે ને મારી માં પૈરવાનું છે જેમાં જીરાગઢ ની જગ્યા માથે મારી માં હીરું છે જે રદન કર્યું મારા બાપ રત્નાની તો કમાઈ છે અને હીરુમાં એ બાપ થોડા રદન નથી કર્યા હો રોય રોય જેની આંખું ફૂટી ગયું મેરી મારા બાપ હામરદાસ ની દેવી મારા બાપ રત્નાની દેવી દુબરી વસ્તી છે હો મળી આ ગરીબ પહોળા છે બે વધેની માલિકા પૈડા છે મારી વધેની વાટે આ વસ્તીને લૂંટાવતી નહીં હો મારા બાપ રત્નાની દેવી વરની જડું વરી ગઈ હુરીઓ ને હજડી રજવારી આઈટમ આવી ને દેવીને જમાડે માતાજીના એક બે બોકડીયા લાવી આવતરા લાવી ને દેવીને જમાડે 60 વર્ષ આવી ગયા અને એક દીદી આઈટમાનો સમય પુરીઓ ને હજણી દેવીના ધડબલા પાસે બેઠા હતા દેવીના ધડબલા પાસે પુરીઓ ને હજણી બેઠેલા પુરીઓ કે હજણી
આજ તો મારા હૈયાની માલીબાઈ એક વાત ઉગી છે હે મારા હૈયાની માલીબા ઓલા વીર માંગણા વાળા ઘોણી એક વર્ષી છે ને ખટકે છે મારા હૈયામાં એક વાત આવી હજની બોલો સ્વામિનાથ શું છે હજની આજે હાથ હાથ વરહની જડુવરી હજની હાથ હાથ વરહની જડુવરી ગઈ દેવી કમાય છે ને દેવી ખાય છે દેવીની કમાણી તો દેવીને બહુ ખવડાવી મારી હજણી કોઈ દિયા પડે આપણા કર્મનો કણું કોઈને દીધો નથી હજણી દેવીની કમાઈ તો દેવીને બહુ ખવડાવી પણ આપણે કોઈ દી આપણા પરસેવાની કમાઈ આપણા કર્મની કમાઈ કોઈ દી દેવીને જવાય નથી હજણી હવે તો દી આથમવાની તૈયારી છે દી છે લૂંટવા લાગ્યો છે આ દેહ કઈ પડી જાય હવે કઈ નક્કી નહીં હજની હાલની એક ફેર આપણી દેવીને આપણા કર્મનો કણું તો જમાણી કારણ હવે બહુ ગઈ અને થોડી રહી આ દેહ કેથી પડી જાય એનું કઈ નક્કી નહીં એક ફેરે જો આપણી દેવીને જમાડી તો આપણને ગતિ મળી જાય કારણ પછી તો આપણી દેવીને જમાડવા મારું કોઈ નથી હજની નથી દીકરી નથી દીકરો પછી તો આપણી દેવીને કોઈ જમાડવા વાળું છે નહીં આપણી દેવીને જુગો જુગના તાળા લાગી જવાના કારણ કે બાપ એ હુરિયો ને એકદી જાડિયાની જગ્યા માથે એ મારો બાપ હુરો જ હતો મારા બાપ ગાંગા વર્ષની ટીવી ત્યારે મારા બાપ હુરિયાની 8-10 વર્ષની ઉંમર હતી ને માવતર વિયાઈ ગયા છે રખડતા રખડતા જગતની માલિકા જાડે જાડે પાણે પાણે ફરે કોણ આઈસરો આપે નો મળે તયે પૂજે એવો માણા મળે નહીં ને તમારે રોવું હોય પણ કોઈ એવો માણા ન મળે જેની પાયે તમે ખંભે માથું નાખીને રોઈ શકો ઈ મારો બાપ હુરિયો પીપળિયાની જગ્યા માથે આવ્યા છે કોણ હતું એનું એટલે કીધું કે મારા બાપ હુરિયા એ કલ્લી દેવી મારું હુરિયાનું પૂજન નથી મારા બાપ ગંગાવર સિંહની દેવી આપ માયની નીદરતીની માલિકા મરુકુરિયાનું પૂજની ભૈયા મારા બાપ ગાગા વર્ષની દેવી મારી ગઢ પાવાની દેવી રેવા દે મારા હુરિયા લબડો નિહાકો નાખમાં બેટા મારા એકલ હુરિયાનો તો 52 વીઘાનો બગીચો નો રસાવી દઉં ના ઝારિયાની જગ્યા માથે આપણે
કર્મનો કણુકો દીધો નથી. દેવીને હાલની એક ફેરે મુઠી કણુકો ગાંધીના ઘરની એક થોરી દાયર જમાલી. પછી તો આપણી દેવીને જુગો જુગના તાળા લાગી જવાના. કાય વાંધો નહીં જોહા. માતાજીનો સાર ખૂણાનો પાઠ નાખી તેમ ટાણું લીધું. 5 કંકોત્રા લઈ ગઈ. ફુરીઓ ને હજડી દેવીના કંકોત્રા લખે છે. મારી ગણ સુપાતર નાયક, મારી ગણ વટી, મારી ગણ ભેદુ, મારી નાયક પારકરની જગ્યા માથે આવો. કંકોત્રી લખાય છે. મારી હુરિયા ગરીબની દેવી જમવા ઉતરવાની છે. મારી નાયક, મારી હિસાબી નાયક પારકરની જગ્યા માથે આવો અને મારો આ ગરીબ માણાનો મુઠી કણુકો લેખે લગડાવો. કંકોત્રીની માલિકા હંધુઈ લઈ ગઈ. છેલ્લે એક ટાંક મારી. એક ટાંક અત્યારે જેમ આપણે મારી છે ને નશાભાની બનશે એને ઈ નથી મારી. છેલ્લે એક ટાંક મારીને એમાં લખ્યું હતું કે મારી નાય પારકરની જગ્યામાંથી આવી મારી દેવીને કા મુઠી કણુકો જમણાવો. કારણ કે મારો ભૂરિયાનો અને હજડીનો આ છેલ્લો મુઠી કણુકો. આવી રીતે કંકોત્રા લખી મારી નાયકની માલિકા દઈ દીધા. કીધી તો આટલી બધી નાયક નથી. ગામો ગામ કંકોત્રા ગયા. હવે બાપ જેનું એવડું નામ કે જ્યાં દર 8મે દેવી જમતી હતી. નાયકની માલિકા કંકોત્રા ગયા. નાયક આવી આગળ 3.5 ના ધામ અને નાયતના હામિયા થતા. નાયત પાદર ઊભી હોય, અહીંથી ભૂવો હોય, પટિયાર હોય, જાગરિયા હોય, ડાગલા વાળી નાયતના હામિયા કરવા જાય. હવે પાદર 5 પછી નાતીલા હતા એ ભેગા થયા. અને હજી હામિયું નતું કર્યું એના પેલા પછી જે નાતીલા હતા ને હતા ચર્ચા કરી કે તમારા કામ ભાઈ કંકોત્રી આવી હતી. હા બાપા આવી શું એમાં લખ્યું હતું કે બાપા એમાં હતું આ રીતે વિગતવાર લખ્યું હતું. છેલ્લે હા છેલ્લે એમ લખ્યું હતું કે મારો હુરિયા હજડીનો છેલ્લો ઉઠી ગયો. પછી હતા ને એમાંથી 5 એવા નીકળ્યા કે આ છેલ્લે ટાંક રાખી છે મારી નાયત. આનો શું હિસાબ કરવો? આપણને નાયતને કીધું મારી નાયત આવો અમારો હુરિયા હજડીનો છેલ્લો મુઠી કણુકો. 5 નાતીલા હતા ને નક્કી કર્યું કે આપણે કોઈને કેવું નથી. આ હુરિયાના ઘરે નથી દીકરો કે નથી દીકરી એટલે આમાં લખ્યું છે છેલ્લો મુઠી કણુકો. માટે આ હુરિયાની દેવી બહુ જમી. ત્યાં ખૂબ રંગરાંગ કર્યા, ખૂબ માતાજીની પ્રસાદી કરી. પણ 5 નાતીલા હતા ને એને વિચાર કર્યો કે આજે હુરિયાની દેવી છે ને અને મોઢું છે પણ જાને આખું કે કાન નથી. હિસાબ કરે છે મારી નાય. આ હુરિયાની દેવી છે ને એને ખાલી મોઢું છે આને આંખું નથી, કાને નથી. 60 વર્ષથી ખાતી જ આવે છે. કોઈ દી એને વસ્તી હામું તો જોયું નથી. આ દેવીને આંખું નથી. તઈ આ દેવીની બહુ પ્રસાદી કરી અને આજે જ આવું છે. આ પારકરની જગ્યા માથે 3.5 દી રોકાવું છે. પણ આ દેવીની પ્રસાદી તો અહીંયા પણ જ્યાં લગી
આ દેવીનો જુગર નો પૂરો થાય ને ત્યાં લગી મોઢામાં પાણી લેવું નથી રે આ દેવીની પ્રસાદી નો કરાય આ દેવીનું પારે પાણી નો પીવે મારી નાય અહમ હાટું નહીં પોતાના અહમ હાટું રૈઢ હાટું નહીં પૂરિયા હાટું થઈ ગણવટ કરી આ દેવીની પ્રસાદી તો ખાવું નથી પાણી નથી પીવું ત્યારે બાબલા વાતે વાતે હાસુ કેવાય જાય પંગતમાં બેઠા હોય થારીઓ આવીને ઘડીક વાર ડોલમાં વાર લાગે ને થારીઓ ઉડાડવા માંડે જોયેલું છે હો મેં એટલે કહું છું અરે ના તો રહેવા દો બાબા ઓલાની થારીમાં આમ ને મારી થારીમાં કાંઈ નથી કોણ આવું કહીશી હે દિલબુઆ સમજવાની જરૂર છે હો પાસ નાતી લાવે વિચાર કર્યો કે આ દેવીનું અહીંયા ખાવું તો નથી અન્નનો દાણો મોઢામાં નથી નાખો પાણી નહીં જાવું છે અને કોઈને કેવું નથી આપણે 5 જણી આપણે કોઈને કેવું નથી આપણે કોઈને જગ દેખાવ કરવો નથી જો દેવી એસી ને તો એને ખબર પડી જાય બાકી આપણે ભૂરિયાને નથી કેવું હજડીને નથી કેવું બીજા કોઈ નથી કેવું તમે આ જગ્યા માથે અપૈયો લઈને બેઠા છે નાયતના હામૈયા કર્યા આવી રીતે દિયાત્માનો સમય થયો હાથની માલી પર ડાકલા લઈ આ પેટની માયકની નતું ત્યાં આગળ ઓલી ભૂંગરું રાખતા ભૂંગરું આપણે કહીને ડાકલા ભૂંગરું આગળ ઈ આગળ ભૂંગરું ગામની માલીપા ભવાઈ રમવા આવે ને જે ઓલી ભૂંગરું વગાડે ને ઈ આગળ વગાડતા હવે હે ભાઈ ડાકલા ભૂંગરા વગાડો ઈ ભૂંગરા એ આવી 5 જણા સમજુ નાયતા આવ્યા અમારા રાયાભાઈ જેવા પાવડિયા હાથની માલીમાં ડાકલા લઈ અને દીવના રંગરાગ કરે માનો પારકાર માડવ રૂપોરે રંગન નથી હો ભાઈ મનો પારકાર માડવ રોય પછી ઝૂલનું બોલું ને તઈ હંધાઈ રમજો આવી રીતે ડાકલા ભૂંગરા વગાડે છે રંગરાગ કરે છે દેવીના ગુણ ગાય છે પ્રિયની દેવીના જહના ગાય છે એક દિવ્યો ગયો બીજો દિવ્યો ગયો પેલા દિવસ જે 12મો વાળા કરો હતા એ લઈ અને બીજે દી કાવેઠું નાખે
એક રાત ગઈ, બે રાત ગઈ ને ત્રીજી રાત આવી. અને ત્રીજી રાતે 3 થી 4 વાગ્યાનો સમય થયો અને દેવીના જે આરોતડા હતા એ જનાવર હતા એ પટની માલિકા લાવ્યા. જે જગ્યા માથે 60 વર્ષથી દેવી જમે છે, આવો 3-4 વાગ્યાનો સમય થયો ને દેવીના જે 5-7 જનાવર હતા એ પટની માલિકા લાવ્યા. પટની માલિકા લાવીને જનાવર મૂક્યા, પણ જનાવર ઝાંડ ફૂટે. ઘડી, 2 ઘડી, અડધી કલાક જનાવર ઉભા છે. પૂરીઓ વિચાર કરે કે હજડી આજ 60 વર્ષ થયા, મારી પારકરીએ કોઈ દી હાલ એમ કેવો નથી દીધું. 60 વર્ષ થયા, માથાના વાળ જેટલા દેવીને જનાવર દીધા. મારી દેવીએ કોઈ દી હાલ એમ નથી કેવા દીધું, માથે હાથ નથી મૂકવા દીધો. હજડી આજે દેવી ઝોલો લઈ ગઈ. દેવી ઊભી રહી ગઈ. શું કામ? આપણા કર્મનો કણુકો છે ને. ઘણા ઠેકાણે કે અમે નાયત કઈસી મારી જમી જાય, એટલે એમ નાયત કીધે નું જમી જાય. આ નાયત ની કમાઈ નથી, કર્મ આ વસ્તીનું છે, એની કમાઈ નો કણુકો છે. સબૂત સમજા જેવા છે. એ અમે નાયત કઈસી મારી જવા દે, જવા દે. અરે બાપા કેમ જવા દે? જવા દેવું હોય એ જવા દે. હજની દેવીની કમાઈ દેવીએ ખાધી, કોઈ દી હાલ એમ કેવા નથી દીધું. અને આજ આપણા કર્મનો કણુકો આવ્યો ને દેવી ઝોલો લઈ ગઈ. આપણું કાંઈક પાપ આવ્યું મારી દેવી. આપણા મારી પર કાંઈક પાપ આવી ગયું, કાંઈક કર્મ આવ્યું. મારી ગરીબની દેવી છે ને, તમાર જોવો મોલી. એ તો આગળની વાત છે, મારા બાપુની જોયેલી વાત આ નથી, પણ આપણા ભાઈઓ જ છે. અહીંયા અગારિયા પરિવાર ને બેસર દાદા હતા, અને જેના ઘરેથી કહુમાં મારા બાપુ પાસેથી સાંભળેલી વાત છે. અને લતીબર હોકરાની માલીબા માતાજીના નિવત અને બેસર દાદા વ્યાઈ ગયા પછી એમના દીકરાનું નામ મને નથી ખબર. એને અહીંયા દેવીનું કહ્યું, માતાજીના નિવત આવી ગયા. અને કહુમાં એની 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. એટલે છોકરાઓને એમ કે માને અહીંયા ક્યાં લઈ જવા. સાંભળજો, આમાં બૈરાવને સાંભળવા જેવું છે. ટૂંકાની માલિબા દેવીનું અહીંયા દેરારું આવ્યું અને ત્યાં ગાવામાં હમીર લાલા મગન કાના આદરોજિયા. મારા બાપુએ વાત કરેલી મને, અને કે અહીંયા હૌસીભાઈ કે કઈક નામ છે, ભૂલી ગયો. દેવીનો જો આખી રાત દાખલા ભૂંગરા વગાડે ને સવારે કે સારક વાગ્યાનો સમય થયો એટલે જનાવર 7 બોકડા હતા. કીધું 4 વાગે કે જનાવર મૂક્યા, 4 વાગે મૂક્યા હતા, સવારના 9 વાગ્યા. હાથમાંથી કે એકય જનાવર ન આવે. બાબા એ તઈ નાઈ તઈસી નહીં, વેદ બાંધ્યા નહીં હોય. પછી દેવીને કીધું પેલા ભાઈ પાટ નાખીને પૂછો ને, અને 4 ખૂણાનો પાટ નાખીને પૂછો ને. તો મારા બાપ હામરદાસ ની દેવી બોલી, બેટા મારો બેસરીઓ રહ્યો ને ઈ વૈગીસ, મારી કહુડી નથી. મારી કહુડી માં લતી પર હોય, આ મને હામરદાસ ની દેવી ને કેમ કોડીઓ ઉતરે? ભલા માળા દેવી જેની રાહ જોઈ એને ઉભી રહી. અહીંયા કોઈક પડફળીના વણફળીના દેલવાણિયા હોય તો એને પૂછજો એનામાં રતનમાં થયા. વણફળીની જગ્યામાંથી રતનમાની વાટ જોઈએ ને મારા બાપ નાનની દેવી ઉભી રહી.
કે પેલા મારી રતનને લઈ આવો તી પછી હું પાવાની દેવી જમું. એનો દેવી સામે કેવડો તારે છે મારી નાચ કે બેટા ઈ મારી કહુડીને લઈ આવ ને તઈ હું હામરદાસની દેવી જમું. ત્યાં લગી ન જમું. મારા બાપુ કે તઈ મારી 7-8 વર્ષની ઉંમર કે મને હજી એવું લેવું સાંભળે. આગળ તો કાંઈ વાહન હતા નહીં. પછી ઓલું ગાડું લઈ એકો લઈ અને લતી પરથી કહું માને તેડી ને ગાડામાં બેહાડીને આવ્યા ને સાંજે 4-5 વાગી ગયા. અને કહું માં 80 વર્ષની કે ઉંમર. અને અહીંયા આવી કે દેવીનો જુગલ રસેલો માંડવા નાખેલા અને બાયુના ટોળાની માલિક આવી અને કહું માં કાપડાની છોડીને આમ કાપડું અદર કર્યું. એ મારી ભિખારણી મારી ગરીબની મારી ભિખારણી રાહ જોઈને ઊભી રહી. લે લે મારી બેસરીની દેવી. મારા બાપુ કે આવું મેં જોયું નથી. એક જ આયરે 7 જનાવર આવેલા ખાલી આમ કાપડાની છોડીને કડાઈ કરી મારી મારી ભિખારણી મારી પાપીની તું રાહ જોઈને ઊભી રહી. 7 જનાવર પણ એના હામો એવડો સૂર હોવો જોઈએ મારી નાય. દેવી જોલો લઈ ગઈ બાપ ઈ અરસાની ભાઈ ઈ ડોહો જેને 60 વર્ષ લગી દેવીનો બોલ પાડ્યો છે. આ બોલની નાયતને નથી ખબર. આ કરાર તો હુરિયાનો પારકડીનો હતો. હજની બાયુના ટોળાની માલિપાથી જઈ પોતાના સાદીને સાપરે નહીં ખાટલાનું વાણ હતું ને વાણ કાઢી ખાટલાનું વાણ હતું ને પીર્યું. એ દેવી કેમ આવે? અમે ગાય અને દેવી આવે એવું નથી. દેવીને કેમ બનાવવી? આ હંધી એની વાતું છે. ખાટલાનું વાણ મેરી અને હરકતી સગડી લઈ જેને આવડી ભક્તિ કરી હતી ખાટલાનું વાણ હરકતી માથે સગડી લઈ અને હજની ભાભી ધીરે ધીરે આવી અને દેવીના ધડબલા ભાઈ આવી પડાઈ કરી કે મારી ગઢ પારકરી
ચારો મારો હુડિયાનો કરાર હતો આજ 20 વર્ષની હતી હું પૈણીને આવી ગઈ આજ મારી 60 વર્ષની ઉંમર અરે મારા હુડિયાનું કોઈની મોઢું જોયું નથી पासर पाप तले लायकू बनी વજડી નું કાંઈ પાછળ પાપ હોય ને તારી જગ્યા માથે સાથી હમાણો ખાડો કરી દાદી છે બાકી સોનો લે મારી દીવી મારી ગરીબની દેવી માયા મિલી દીધી નહીં મારા બાપ રતનાલી દેવી પંખીડાની માયા મેલતી અજીરાગઢની જગ્યા માથે સદનનો સાયો કરીને બેઠી છો આ સદનના ડાળવે મારા બાપ રત્નાની દેવી આ પંખીડા વિહામો લીધો છે આ પંખીડાનો વિહામો બાપ રત્નાની દેવી અરે બલીના અજીરાગઢની જગ્યા માથે મેં રત્નાની દેવીએ સદનનો સાયો કર્યો અને આ સદનના સાયા પંખીડાને મેં રત્નાની દેવી મેં અમરદાસની દેવીએ ઉતાર્યા અને બેટા જો આ પંખીડાઓની માયા મેલું અને આ જગ્યા માથે મારી નાગનારી વસ્તીની તો પલે પલે ખબરું ન લાવું અને હો વરણની ડોળની બની હાથમાં લાકડી લઈ અને આ દંગડાનું જો રખોપું ન કરું ને તેથી મને રત્નાની દેવીને કોઈ લાગી જાય હજનીએ જ્યાં આવો પોકાર કર્યો ને સૂર્ય માથે હવા હાથનો સ્રોતલો 8 મહિને જે મોરલો કડા માંડે ને એમ કડા માંડ્યો મારી સજણી મન હુરિયાની દેવી નામન કપોરા માર હુરિયાની દેવીને કપોરા મારમાં મારા હુરિયા હજની જેવા ખેરા મન પારખીને જગતમાં નહીં મળે મારા હુરિયા હજની જેવી ભક્તિ અજીરાગઢની જગ્યામાં તો મારા બાપ રત્ના જેવી ભક્તિ આ દેવીને ન મળે ઓ ભાઈ હે મારો રત્નો મારું ભયાનું હાડકું મારું અમરદાસની દેવીનું મારું ભયાનું હાડકું મારો રત્નો આ જગ્યામાં તે દેવી જમીન એટલે દેવીને મારો બાપ રત્નો હાંભળે તારી વસ્તી મારા રત્નાને મૂકીને મને અમરદાસની દેવીને કોળીઓ ન ઉતર્યો મારા રત્નાને મિલી મને અમરદાસની દેવીને કોળીઓ ઉતરેલી કારણ મારો રત્નો
આમાં હુરિયાની દેવીને ટપોરો માર્યો. હુરિયાની દેવી કેમ જમું? મારા હુરિયાને ખબર નથી, મારી હજણીને ખબર નથી. આ જગ્યામાં તમારી નાચ પોયો લઈને બેઠી, મારી નાચ પોયો લઈને બેઠી. હું હુરિયાની દેવી કેમ જમું? મારી હજણી આજ હાડા તણદી થઈ ગયા. આ જગ્યા માં તમારી નાય તપૈયું લઈને બેઠી છે. મને હુરિયાની દેવીને કેમ પોળ્યો ઉતરે? જ્યાં મુખની માલિકમાંથી શબ્દ નીકળ્યો ત્યાં ઓલા 5 નાતીલા હતા ને હડી કાઢી લાવ્યો. હવે દેવી આવી છે. સમય ઓળખવો પડે. 5 નાતીલા હતા હાજુ મળી તો હુરિયા પાઈ પછી તો ગઢ પારકરી આપો અપાવી. મારી નાચ તમે કેમ અપાયો લીધો છે ને એ મને પારકરીને ખબર છે. કારણ મનની જાણે તનની જાણે કરે કાલની વાત. મિત્રો તમારા ને મારા મનની માલિકા શું છે ને એ આને ખબર છે. અહીંયા કયો ભાવ લઈને બેઠા છો ને એ હતી એને ખબર છે. થવું જોઈએ કે આપણે માણાને હારું રગાડી ધર્મને કઈ એને તો તમારા મનમાં વિચાર આવતો હોય ને મારા બાપ રત્નાની દેવીને ઈ ખબર હોય. પણ મારી ના તમે તો ગણવટ કર્યો, હિસાબ કર્યો, પણ સાંભળો સાંભળો મારી નાય મારા હુરિયાલી મને પારકરીની શું વાતું છે એ મારી નાચ ને ખબરું નથી. મારી દેવી મારી નાચ મારા હુરિયા હજની નો મારો પારકરી નો શું કરાર છે ને મારી નાચ ને નથી ખબર. કેમ કે આજ 60 વર્ષ થઈ ગયા મારા હુરિયા એક મારી હજની મારી પાસે માંગ્યું નથી. કેમ માંગે? પણ આ હુરિયાની દેવી જમવા ઉતરી છે. મારી નાયતે અપૈયો લીધો અને મારી નાયતે મને હુરિયાની દેવીને ટપોરો માર્યો. તો સાંભળો મારી નાય 40 50 વર્ષની જડું વરી ગઈ હુરિયો ને હજણી જે ભાઈ બહેન ના સમજ્યા જગ્યામાંથી જીવે છે. નાય તમને આ ખબર નથી. પણ હું તો ગઢ પારકરના ઘેરની દેવી છું. આમરો મારી નાય હું હુરિયાની દેવી જમવા ઉતરું ને નિમક તમોર લઈ અને બારે આવું ખમા કરના દાણા દેવા અને ઝાદાની જાયની માલીમાંથી એક દાણો લઈને મારી હજણીને આપી દે.
અને હજણી દાણો ગરી જાય અને બેટા 9 મહિના ને 13 દિનો સમય થાય અને જો નામાધારી હીરિયા નામનો દીકરો દઉં ને તો માનજે મેં ગઢ પારકરીએ દીધો છે ભાઈ. ઈ કયો હીરિયો દીધો? મારી હીરિયા લાસુડી નામે વાળા દગડાની દેવી, મારી ધોરકિયા દળના ટેકાની દેવી, મારી હીરિયાની દેવી, મારી ગઢ પારકરી મારી ના દેવીએ નામાધારી હીરિયા નામનો દીકરો દીધો. આજ જેની જગત પ્રખ્યાત વાત છે. પારકરીનું નામ આવે એટલે યાદ આવે કે કેની પારકરી? હીરિયા ને લાશ.